જે લોકોએ પોતાની આખી જિંદગીમાં વ્યસ્તતા જોઈ છે, એટલે કે આખી જિંદગી કામ કર્યું છે અને અચાનક નિવૃત્તિ આવી જતા અનેક સવાલો ઊભા થાય છે, જેમાં મોટો સવાલ આવે છે, હવે જીવનમાં સમય કઈ રીતે કાઢવો? આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર આલા પંતાણીને પૂછીએ કે નિવૃત્તિ પછી કઈ પ્રવૃત્તિ? ખરેખર શું આ વાત સાચી છે? હા, એ વાત સાચી છે કે આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો જે રિટાયરમેન્ટની નજીક પહોંચે છે અથવા રિટાયરમેન્ટ જેમનું આવી જાય છે એના પછી તરત જ બીજા દિવસે એવું વિચારવા માંડે છે કે હવે શું થશે મારું, એમ. કેમ કે આજ સુધી તો મારી પાસે 8 થી 10 કલાકની નોકરી હતી અથવા હું મારા ધંધામાં એટલો બધો બિઝી રહેતો હતો કે મને ખબર જ નથી પડતી સમય ક્યાં જાય છે. પણ પોસ્ટ રિટાયરમેન્ટ આપણે ઘણી બધી માનસિક વ્યાધિઓથી પસાર થતા લોકોને જોતા હોઈએ છીએ. તો ખાસ કરીને એવા લોકો માટે કહેવું છે કે જેમ આપણે નવી ગાડી લઈએ ત્યારે આપણે ગાડીનો ઇન્સ્યોરન્સ પહેલાં કઢાવી દઈએ કે ભાઈ કદાચ કાંઈ એક્સિડન્ટ થયું તો શું કરશું આપણે. એવી જ રીતે રિટાયરમેન્ટનું છે કે રિટાયરમેન્ટ ખરેખર પ્રી પ્લાન કરવાનું એક વિષય છે કે જ્યારે આપણે રિટાયરમેન્ટની નજીક પહોંચતા હોઈએ એના અમુક વર્ષો પહેલાંથી આપણે જો રિટાયરમેન્ટ પછીનું પ્લાનિંગ વિચારી રાખશું ને તો આપણને આ પ્રકારની ચિંતા કે આ પ્રકારનો પ્રશ્ન નહીં સતાવે. કહેવાનો મતલબ એ છે કે રિટાયરમેન્ટના દિવસે જ જો તમે ચિંતન કરો છો તો એ ચિંતામાં પરિવર્તિત થાય છે, પણ તમે રિટાયરમેન્ટ પહેલાં વિચારો છો કે તમે કયા પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તમે તમારા આવનારા જીવનને, રિટાયરમેન્ટ પછીના જીવનને ભરી દેશો તો બહુ સહેલું છે. એમાં કેટલાક ઉદાહરણ આપીએ તો શાસ્ત્રોની જો વાત કરીએ તો રિટાયરમેન્ટની જે એજ છે એ એજ પછી વ્યક્તિએ વધુમાં વધુ સમય સેવા માટે વિતાવવો જોઈએ. પછી એ સેવા કોઈ પ્રાણીઓની, મૂંગા પશુઓની સેવા હોઈ શકે, ક્યાંક શ્રમદાન થઈ શકે, ક્યાંક આપણે ગરીબોને કોઈ આર્થિક સહાય કરી શકીએ, અને આર્થિક સહાય અને શ્રમદાન જો આપણે નથી કરી શકતા તો આપણે સમયદાન તો આપી જ શકીએ. તો આપણા દેશની અંદર તો ઘણી બધા એવા સ્થળો છે ને ઘણા બધા વિષયો છે કે જ્યાં આજે પણ આપણને લોકોને મદદની જરૂર છે. તો સૌથી પહેલું કાર્ય એ થઈ શકે કે તમે કોઈ સેવા યજ્ઞના ભાગ બનો, જેથી તમારા દિવસનો ઘણો ખરો સમય એક સારી પ્રવૃત્તિમાં વીતશે અને એનું તમને એક જાતનું સંતોષ જે છે એ પ્રાપ્ત થશે. બીજી વાત જે છે એ સ્વને લગતી છે, કારણ કે સ્વાર્થ પણ એટલો જ જરૂરી છે. તો એવા સમયે આપણે એ જોવું જોઈએ કે તમને મનગમતી પ્રવૃત્તિ, કદાચ તમે જીવનના એવા પડાવમાં હતા આનાથી પહેલાં કે જ્યાં તમારી પાસે સમય નહોતો અને સમયના અભાવે તમે નહોતા કરી શકતા, એને તમે હવે શીખવાનું શરૂ કરો. કેમ કે શીખવાની કોઈ ઉંમર નથી, આપણે બધા જાણીએ છીએ. તો તમને સંગીત ગમતું હશે, કોઈ સંગીતમાં કોઈ વાદ્ય ગમતું હશે, ક્યાંક ગાયન ગમતું હશે, કોમ્પ્યુટર તમે અત્યાર સુધી અડતા નહીં હોય અને શીખ્યા નહીં હોય તો કોમ્પ્યુટર શીખવું હશે. તો ઘણા બધા એવા વિષયો છે કે જેને તમે કોઈ પણ ઉંમરે શીખી શકો છો. અને એ શીખવાની તમે જ્યારથી શરૂઆત કરો છો તો એ મનગમતા વિષયોને તમે જો દરરોજ નિયમિત રીતે જો એનામાંથી તમે તમારા સમયને પસાર કરશો તો મન પણ આપણું પ્રફુલ્લિત રહે, મન પણ આપણું આનંદિત રહે. તો બીજો ભાગ આપણા એ જીવનનો એ હોઈ શકે કે આપણે વ્યક્તિગત જીવન માટે વિચારીએ. ત્રીજો ભાગ છે કે પોસ્ટ રિટાયરમેન્ટ જ લગભગ બધા રોગો પણ, જેમ આપણે રિટાયરમેન્ટ લઈએ એમ રોગો ખરેખર એન્ટ્રી લેતા હોય આપણા જીવનમાં, કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઘણા બધા રોગો છે. એવા રોગોથી બચવા માટે અથવા એવા રોગો જો આપણે ઓલરેડી મળી ચૂક્યા છે તો એને વધારે સારી રીતે આગળ ન વધે એના માટે આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ એટલું ધ્યાન આપવું જરૂરી છે. તો એના માટે આયુર્વેદની અંદર પંચકર્મની ચિકિત્સાઓ છે, આયુર્વેદની બીજી ઘણી બધી સ્વાસ્થ્યવર્ધક સારવારો છે, ઋતુ અનુસાર જે ખોરાક છે કે ઋતુ અનુસાર વ્યાયામ કયા પ્રકારનો કરવો એની સમજ છે. યોગની અંદર ઘણો બધો એ વિષય સારી રીતે ચર્ચિત છે. તો યોગને આપણે જીવનમાં અપનાવીએ, નિયમિત ચાલવા જઈએ, થોડું જોગિંગ કરવાની પ્રવૃત્તિ કરીએ. બિંગ અ મેરેથોન રનર મેં એવા મિત્રો જોયા છે કે જેમણે 68 વર્ષે દોડવાનું શરૂ કર્યું હોય અને અમને મળ્યા હોય ત્યારે એમની ઉંમર 75 વર્ષની હોય અને એ 42 કિલોમીટરની દોડ પૂરી કરતા હોય. તો વિચારવાનો કોઈ અંત નથી અને મનગમતી પ્રવૃત્તિ કરવા માટે કોઈ ઉંમર નથી. તો આ 3 મુખ્ય મુદ્દાઓ જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને પોસ્ટ રિટાયરમેન્ટ જેવો કોઈ વિષય કદાચ આપણને અડકે પણ નહીં, અને કદાચ પોસ્ટ રિટાયરમેન્ટ આવે ને તો આપણે એને ખુશી ખુશી એની રાહ જોઈને, એ દિવસની રાહ જોઈ કે આપણે ક્યારે રિટાયર થશું. ધન્યવાદ.